નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સફી શેખ. જોઈએ આજના નવા સમાચારો. ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાંચનો ખેલ સામે આવ્યો છે. દવાના નવા હોલસેલ પરવાના માટે ₹40,000ની લાંચ લેતા વર્ગ 1ના મદદનીશ કમિશનર અને વર્ગ 2ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. એસીબીના જણાવ્યા મુજબ દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરનાર ફરિયાદી પાસે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈએ કથિત રીતે ₹40,000થી ₹50,000ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ સીધો એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન મદદનીશ કમિશનર પ્રકાશભાઈ નાનકરામ પોસનાનીએ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈ ₹40,000ની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. લાંચની રકમ કબજે કરી બંને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સરકારી કચેરીમાં જ પરવાના માટે લાંચ માંગવાના આક્ષેપથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભારે ચકચાર મચી છે.